આ ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે। મા મહિનાની નવરાત્રિ એટલે ગુપ્ત નવરાત્રિ, અને આ નવરાત્રિની અંદર પણ પાંચમની તિથિ, જેને આપણે વસંત પંચમી તરીકે ઓળખીએ છીએ। વસંત પંચમીનું સવિશેષ આપણા શાસ્ત્રોની અંદર મહત્વ બતાવવામાં આવ્યું છે। એવું કીધેલું છે કે મા સરસ્વતીની પૂજા કરવા માટે, મા સરસ્વતીની ઉપાસના કરવા માટેનું પવિત્ર પાવન પર્વ એટલે આ વસંત પંચમીનો પવિત્ર પાવન તહેવાર છે। અને મા સરસ્વતી જે કહેવાય કે વિદ્યાની દેવી છે, જ્ઞાનની દેવી છે, કલાની દેવી છે, સંગીતની દેવી છે, અને મા સરસ્વતીની જ્યારે ખાસ કરીને આપણા ઉપર કૃપા પ્રાપ્ત થાય તો આપણા જીવનમાં દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરી શકીએ। કારણ કે શાસ્ત્રમાં એવું કીધું છે કે વિદ્વાન સર્વત્ર પૂજયેત। તમારી પાસે જ્ઞાનનો ભંડાર ભરેલો હશે ને, પછી એ સાહિત્યનું જ્ઞાન પણ હોઈ શકે, પછી એ જનરલ નોલેજ પણ હોઈ શકે, પછી એ અભ્યાસનું જ્ઞાન પણ હોઈ શકે, પછી એ ટેકનોલોજીનું જ્ઞાન પણ હોઈ શકે, પછી એ રાજકારણનું જ્ઞાન પણ હોઈ શકે। તમારી પાસે જો જ્ઞાનનો ભંડાર છે તો એ જ્ઞાનના ભંડાર દ્વારા તમે દુનિયાના કોઈ પણ દેશની અંદર વયા જાઓ, એ દેશની અંદર તમે તમારા કાર્યની અંદર સિદ્ધિ મેળવી શકો છો ને અવશ્ય લાભ મળવો। ને એટલા માટે વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા ઉપાસનાનું વિશેષ મહત્વ છે। એમાં પણ દર્શક મિત્રો મહાકુંભ ચાલી રહ્યો છે। 144 વર્ષ પછીના આ મહાકુંભની અંદર આજે ચોથું શાહી સ્નાન થશે। દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે, મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ અમૂલ્ય ગણવામાં આવે છે। એવું કહેવાય છે કે આજે વસંત પંચમી સવારે 9:14 એનો પ્રારંભ થવાનો છે, જે આવતીકાલે સવારે 6:52 સુધી વસંત પંચમી રહેશે। એટલે કે મા સરસ્વતીની પૂજા ઉપાસના આરાધના કરવી હોય તો આજના દિવસની અંદર અવશ્ય આપણે કરી શકીએ છીએ અને અવશ્ય આપણે સારો એવો લાભ પણ મેળવી શકીએ છીએ। દર્શક મિત્રો વસંત પંચમીના દિવસે આજે આમ જોવા જઈએ તો દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે સિદ્ધ યોગ પણ છે। આજના દિવસની અંદર સુંદર મજાના કાર્યોને સિદ્ધ કરી શકાય, આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી મા સરસ્વતીની કૃપા, પ્રસાદ, પ્રસન્નતા, પ્રીતિ પ્રાપ્ત કરવા માટે આજે જો ઉપાય કરવામાં આવે, નિર્ધન વ્યક્તિ, ગરીબ વ્યક્તિ હોય અને તમે આજના દિવસની અંદર પુસ્તકોનું દાન કરો, પેનનું દાન કરો, અરે મા સરસ્વતી માટે ખાસ કરીને તમે એ લોકોને ભણવાની ફીસનું પણ દાન કરો ને, તો પણ અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને અવશ્ય તમને સારો લાભ મળતો જણાય છે। દર્શક મિત્રો આજે વસંત પંચમીના દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમારા જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરી શકે, જે તમારા કાર્યોને સિદ્ધ કરી શકે, તમારા બાળકની બુદ્ધિની અંદર વધારો કરી તમારા કાર્યોને સિદ્ધ કરે। કારણ કે મા સરસ્વતીની ઉપાસના પાંચમની તિથિ તમારા બુદ્ધ ગ્રહને મજબૂત કરે છે, અને આ બુદ્ધ છે બુદ્ધિનો કારક ગ્રહ છે ને એટલા માટે બુદ્ધિની અંદર તીક્ષ્ણતા આવે, બુદ્ધિ તમારી સારી બને, બુદ્ધિ તમારા પોઝિટિવ વેની અંદર ચાલે, બુદ્ધિ તમારા બિઝનેસની અંદર ચાલે, બુદ્ધિ તમારા દરેક કાર્યોને સિદ્ધ કરે। માટે આજના દિવસે તમારે કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી તમને સારો લાભ મળે, આ વિષય ઉપર ચર્ચા કરીએ, પરંતુ એ પહેલા ગુપ્ત નવરાત્રિ વિશે વાત કરીએ। દર્શક મિત્રો ખાસ કરીને અત્યારે ગુપ્ત નવરાત્રિ ચાલી રહી છે। ગુપ્ત નવરાત્રિનું આપણા શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે। વર્ષની અંદર 4 નવરાત્રિ આવતી હોય છે। આપણે 2 નવરાત્રિને ઓળખીએ, ચૈત્ર અને ખાસ કરીને ચૈત્ર મહિનાની ને આસો મહિનાની, પરંતુ દર્શક મિત્રો વર્ષની અંદર 4 નવરાત્રિ આવે છે ને એમાં આ મા મહિનાની નવરાત્રિ જેને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે, માતાજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનું પર્વ એટલે નવરાત્રિ, આપણા જીવનની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનું પર્વ એટલે નવરાત્રિ, આપણી બોડીની અંદર એક અનેક પ્રકારની ઉર્જાઓ પ્રાપ્ત કરવા માટેનું પર્વ એટલે નવરાત્રિ। અને દર્શક મિત્રો આ નવરાત્રિનું પવિત્ર પાવન પર્વ આપણા જીવનની અંદર આવતી દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે અને આપણા કાર્યોને સિદ્ધ કરે છે। આ ગુપ્ત નવરાત્રિ મંત્ર સાધના માટે ઉત્તમ ગણવામાં આવે છે। જે લોકોને તંત્ર સાધના કરવી છે, જે લોકોને મંત્ર સાધના કરવી છે, જે લોકોને દેવીની આરાધના કરવી છે, જે લોકોને કોઈ પણ પ્રકારની સિદ્ધિઓને પ્રાપ્ત કરવી છે, તો આ નવરાત્રિ ઉત્તમમાં ઉત્તમ ગણવામાં આવે છે। અને એટલા માટે દર્શક
મિત્રો તમારા જીવનની અંદર સ્વાસ્થ્યનું વરદાન જોઈએ છીએ, તમારા જીવનની અંદર દરિદ્રતાને દૂર કરવી છે, તો એ માટે આ નવરાત્રિની અંદર કરેલા ઉપાયો અવશ્ય તમને સારો લાભ આપે છે. મેં મારા પ્રોગ્રામની અંદર 10 મહાવિદ્યાઓ વિશે પણ વાત કરી હતી કે આ 10 મહાવિદ્યાઓ જે અણીમાં ખાસ કરીને જોવા જઈએ તો આ 10 મહાવિદ્યાઓ તારા, બગલામુખી વગેરે, આ બગલામુખી વગેરે દેવીઓની જ્યારે આપણે સિદ્ધિ કરીએ છીએ, જ્યારે એના મંત્રનો જપ કરીએ છીએ તો અવશ્ય આપણને લાભ મળે છે. પરંતુ ગુપ્ત નવરાત્રિની અંદર દુર્ગા ઉપાસનાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમસાદિની, દુર્ગમનાશિની, દુર્ગતોદ્ધારિણી, દુર્ગાના 32 નામનો જો રોજને માટે જપ કરવામાં આવે, દુર્ગા સપ્તશતીનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે, દુર્ગા સપ્ત શ્લોકીનો જો નિત્યને માટે પાઠ કરવામાં આવે તો અવશ્ય આ નવરાત્રિની અંદર માં જગદંબાની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે અને અવશ્ય તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકો છો. અરે ગાયત્રી ઉપાસનાનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે ને એટલા માટે જો આ ગુપ્ત નવરાત્રિની અંદર ગાયત્રી મંત્રનું 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવે તો એક પ્રકારની સિદ્ધિ તમને પ્રાપ્ત થાય છે, એક પ્રકારના કાર્યોને તમે સિદ્ધ કરી શકો છો. રોજ સવારના પોરમાં એક સમય આપણે નિર્ધારિત કરી અને માતાજીની ઉપાસના, આરાધના અવશ્ય કરીએ તો એનું સવિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, ટાઈમિંગ બહુ મહત્વનો છે. રોજ તમે સવારે 7 વાગે બેસો તો એ 7 વાગે જ તમારે જપ પૂજા કરવા માટે બેસો જોઈએ. સમય અનિશ્ચિત, કારણ કે ટાઈમ ઇઝ મની. હંમેશા જીવનની અંદર તમે કોઈ પણ સાધના કરવા માટે બેસો છો તો એ સાધનાની અંદર મુહૂર્તનું મહત્વ છે, સમયનું મહત્વ છે, પર્ટિક્યુલર તમે રહ્યો એ મહત્વ છે, એની સાથે સાથે પવિત્રતાનું પણ મહત્વ છે. તમે જે કોઈ પણ સાધના કરવા માટે બેસો છો એ માટેના આસન, એ માટેની માળા, એ માટેના કપડાં, આ બધી વસ્તુઓ વિશેષ માત્રામાં આપણા જીવન ઉપર પ્રભાવ પાડે છે અને એના લીધે આપણા કાર્યની સિદ્ધિ પણ થાય છે. દર્શક મિત્રો, ગુપ્ત નવરાત્રિની અંદર તમારે નાણાકીય સમસ્યાઓ ચાલી રહી છે, પૈસા આવે છે ને વયા જાય છે, તમારા જીવનમાં કર્જને લગતી સમસ્યા છે, તો આ સમસ્યાઓને દૂર કરવા માટે ગુપ્ત નવરાત્રિની અંદર કરેલો ઉપાય અવશ્ય તમને લાભ આપે. ગુપ્ત નવરાત્રિની અંદર તમારે એક ગુલાબનું ફૂલ લેવાનું, એમાં પણ આજે વસંત પંચમી છે, આજના દિવસની અંદર તમારે એક ગુલાબનું ફૂલ લેવાનું, એક કપૂરનો ટુકડો તમારે લેવાનો, પછી એને તમારે મા દુર્ગાની પાસે રાખી દેવાનું. મા દુર્ગાની પાસે રાખી અને દુર્ગાના 32 નામનો જપ 28 વખત તમારે કરવાનો. 28 વખત કર્યા પછી તમારે મા દુર્ગાની પાસે એવી પ્રાર્થના કરવાની કે તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળે, તમારા જીવનની અંદર નાણાકીય સફળતા પ્રાપ્ત થાય, એ માટે માતાજીને તમારે પ્રાર્થના કરવાની. અવશ્ય એ પ્રાર્થના દ્વારા તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ મળશે અને એ ગુલાબનું ફૂલ છે એને તમારા તિજોરીની અંદર મૂકી દેવાનું ને જે કપૂર છે એને તમારા ઘરના બ્રહ્મસ્થાનની અંદર તમારે પ્રજ્વલિત કરી દેવાનું. અવશ્ય ઘરની અંદર રહેલી નેગેટિવિટી દૂર થશે, આર્થિક સમૃદ્ધિ મળશે અને સુંદર મજાનો લાભ પણ તમને પ્રાપ્ત થતો જણાય. આમ તો દર્શક મિત્રો, દુર્ગા સપ્તશતીની અંદર પાછળના ભાગની અંદર સિદ્ધ કુંજિકા સ્તોત્ર આપેલો છે. શિવ ઉવાચ શૃણુદેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપઃ શુભો ભવેત. કે જે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી આખા ચંડી પાઠનું તમને ફળ મળે છે. જે સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી તમારો ચંડી પાઠ છે કરેલો સફળ થાય છે, કારણ કે સિદ્ધ કુંજિકા પાઠ માત્રેણ દુર્ગા પાઠ ફલમ લભેત અતિ ગુહ્યતરમ દેવી દેવાનામ અપી દુર્લભમ. કે જે ચંડી પાઠનો પાઠ કરવાથી તમારા જીવનમાં આવતી દરેક પ્રકારની સમસ્યાઓ તમે દૂર કરી શકો છો, તમારા શત્રુઓનું તમે શમન કરી શકો છો. અને આ કુંજિકા સ્તોત્રનો પાઠ ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરવો અત્યંત શુભ માનવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે તમારા જીવનમાં ગમે તેવી મુસીબતો હોય, ગમે તેવી તકલીફો હોય, ગમે તેવી સમસ્યાઓ હોય, મૃત્યુતુલ્ય કષ્ટ હોય, શનિની સમસ્યા હોય, રાહુ તમને પરેશાન કરતો હોય, રાહુ તમારા જીવનની અંદર સંકટોનો સામનો કરાવડાવતો હોય, તો અવશ્ય આ કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી તમારા કાર્યને તમે સિદ્ધ કરી શકો છો
આ મુસીબતની અંદર તમે રાહત મેળવી શકો છો અને ઉત્તમ પ્રકારના લાભો પણ તમને પ્રાપ્ત થતા જણાય. માટે બની શકે તો ગુપ્ત નવરાત્રિની અંદરથી શરૂ કરી અને રોજને માટે આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો પાઠ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. નવરાત્રિની અંદર 11, 21, 51, 108 વખત જો આ સિદ્ધ કુંજિકા સ્તોત્રનો તમે પાઠ કરો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આમ તો દાનનું, પૂજાનું, મંત્ર ઉપાસનાનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, એવું કહેવામાં આવે કે દાન આપણે બ્રાહ્મણ જ્યારે પૂજા ઘરમાં કરે, બ્રાહ્મણ આપણા ઘરની અંદર આવે અને આપણા ઘરની અંદર આવી સત્યનારાયણની કથા કરે, લગ્ન કરે કે કોઈ પણ પ્રકારની પૂજા કરે, તો એ પૂજા કર્યા પછી આપણે એને દક્ષિણા અર્પણ કરીએ છીએ. દક્ષિણા અર્પણ કરવાથી એ કર્મનું ફળ આપણને મળે છે. દક્ષિણા જ્યારે આપણે બ્રાહ્મણને અર્પણ કરીએ છીએ તો બ્રાહ્મણે કરેલી ત્રિકાલ સંધ્યા, બ્રાહ્મણે કરેલા ગાયત્રી મંત્ર, બ્રાહ્મણે કરેલા તમારા ઘરની અંદર પૂજા ઉપાસના, જે કોઈ પણ તમારા કર્મની અંદર જે કોઈ પણ પ્રકારનો દોષ છે, દોષને દૂર થાય એ માટેની જે કોઈ પણ પૂજા કરી હોય તો એ પૂજા માટેનું ફળ એ બ્રાહ્મણ તમને આશીર્વાદ સ્વરૂપે આપી અને એ દક્ષિણા એનું વર્ત પોતે મિલે છે. અને એટલા માટે દર્શક મિત્રો, દાનનું આપણા શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે. જો ગુપ્ત નવરાત્રિની અંદર તમે કાળા તલનું દાન કરો, ગુપ્ત નવરાત્રિની અંદર તમે ગોળનું દાન કરો, ગુપ્ત નવરાત્રિની અંદર તમે વસ્ત્રનું દાન કરો, ગુપ્ત નવરાત્રિની અંદર તમે ભોજનનું દાન કરો તો એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. અને આ દાન કરવાથી આપણા જીવનની અંદર દરેક પ્રકારના સમસ્યાઓ, દરેક પ્રકારની તકલીફો દૂર થાય છે. જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે આવા વ્યક્તિને આ દાન કરવું જોઈએ, જેના દ્વારા આપણે માં લક્ષ્મીની, માં કાલીની, માં સરસ્વતીની અનન્ય કૃપા મેળવી શકીએ છીએ અને ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, આપણા કામોમાં રૂકાવટ આવતી હોય તો ગુપ્ત નવરાત્રિની અંદર દુર્ગા ચાલીસાનો પાઠ પણ ઉત્તમ ગણવામાં આવે છે. દુર્ગા ચાલીસાનો પાઠ કરવાથી આપણા રોકાયેલા કામ પૂર્ણ થાય છે અને આપણા જીવનની અંદર જે અવરોધો, જે તકલીફો ઉત્પન્ન થાય છે, આ બધી વસ્તુઓ દૂર થાય છે અને આપણને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે છે. દર્શક મિત્રો, આજે વસંત પંચમી છે. વસંત પંચમીના દિવસે નાના નાના કયા ઉપાયો કરવા કે જેથી તમારા કાર્યની સિદ્ધિ થઈ શકે, આ વિષય ઉપર ચર્ચા કરીએ. દર્શક મિત્રો, વસંત પંચમી એટલે માં સરસ્વતીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેનો દિવસ. આજના દિવસની અંદર માં સરસ્વતી એની આપણે પૂજા કરી શકીએ છીએ. જે લોકો સંગીતના ક્ષેત્રની અંદર રચ્યા પચ્યા હોય એ લોકો આજના દિવસની અંદર પોતાના વાજિંત્રોની પણ પૂજા કરે છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ખાસ કરીને જો તમારું બાળક ભણવામાં નબળું છે, અભ્યાસની અંદર એને સમસ્યાઓ સતાવી રહી છે, તો આજે બની શકે ત્યાં સુધી કરેલો ઉપાય તમારા બાળકના મનની અંદર એકાગ્રતા ક્રિએટ કરે છે, જેના લીધે તમારા બાળકનું મન છે એ મજબૂત થાય છે. જો એની કુંડલીની અંદર બુદ્ધ નીચસ્થ છે એટલે કે મીન રાશિનો બિરાજમાન છે, સૂર્યની સાથે છે અને અસ્તનો છે એટલે કે અંશાત્મક રીતે સાથે જોડાયેલો છે અને અસ્તનો બની રહ્યો છે, તો પણ ક્યાંક ને ક્યાંક આજે કરેલા ઉપાયો તમારા બાળકના બુદ્ધ ગ્રહને મજબૂત કરે છે, પોઝિટિવ રિઝલ્ટ આપે છે. તો કયા ઉપાયો કરવાના જોઈએ? દર્શક મિત્રો, આમ તો આજે વસંત પંચમીનો તહેવાર છે. આજે માં સરસ્વતીને તમે ફ્રૂટનો ભોગ અર્પણ કરો. ફ્રૂટનો ભોગ અર્પણ કર્યા પછી એ ફ્રૂટ છે એ તમે ગરીબ વ્યક્તિઓની અંદર વેચો. એનાથી પણ તમારી બુદ્ધ ગ્રહને લગતી સમસ્યા, તમારી બુદ્ધિને લગતી સમસ્યા, એમાં તમને રાહત મળશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. માં સરસ્વતી એની આરાધના કરવાથી તમારા ગુરુ ગ્રહને પણ તમે મજબૂત બનાવી શકો. જો તમારો ગુરુ નબળો છે, મેનેજમેન્ટ પાવર તમારું નબળું છે, નેતૃત્વ શક્તિની અંદર સમસ્યા છે, તો અવશ્ય આજે વસંત પંચમીના દિવસે પીળા કલરના ફૂલ, પીળા કલરના ફ્રૂટ, પીળા કલરની મીઠાઈ, આ વસ્તુ જો માં સરસ્વતીને અર્પણ કરી અને માં સરસ્વતીના મંત્રના 108 વખત જપ કરીને પછી એ મીઠાઈ જો તમે કોઈ સાધુ સંત હોય, કોઈ મોટા વ્યક્તિ હોય, આવા વ્યક્તિઓને તમે વેચશો તો અવશ્ય એના દ્વારા તમારા જીવનમાં ગુરુને લગતી સમસ્યા, ગુરુગ્રહને લગતી સમસ્યા, મેનેજમેન્ટને લગતી સમસ્યા દૂર થશે
અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, તમારા પૂજાના સ્થાનમાં અથવા તમારા ઘરની અંદર વાંસળી રાખવાથી માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. તમારા ઘરની અંદર બની શકે તો તમારે વાંસળી અવશ્ય રાખવી જોઈએ. વાંસળીની અંદર રેલાયેલા મધુર સ્વરો તમારા કાર્યને સિદ્ધ કરી શકે છે. ભગવાન કૃષ્ણના હાથની અંદર રહેલી આ વાંસળી તમારા ઘરની અંદર રહેલા વાસ્તુ દોષમાં પણ તમને સારો એવો લાભ આપી શકે છે. માટે બની શકે ત્યાં સુધી તમારા ઘરમાં, પૂજા સ્થાનમાં અથવા તમારા ઘરની અંદર અવશ્ય આ વાંસળી રાખો, જેથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન મળશે. વાત મિત્રો, આમ તો આપણા શાસ્ત્રની અંદર અલગ અલગ વસ્તુઓ આપણા ઘરની અંદર રાખવી એ ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. ઘરની અંદર જ્યારે પણ તમે સવારના પૂરમાં પૂજા કરવા માટે બેસો ત્યારે ઘંટનાદ અવશ્ય કરવો જોઈએ. ઘંટનાદ કરવાથી ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી દૂર થાય છે. ઘરમાં જો તમે શંખ રાખો અને એમાં પણ રોજને માટે તમે શંખનાદ કરો તો એ શંખનાદ કરવાથી તમારા કુંડલીની અંદર બુધ ગ્રહને લગતી સમસ્યા છે, કાન નાક ગળાને લગતી સમસ્યા છે, વાણીને લગતી સમસ્યા છે, ગણિતને લગતી સમસ્યા છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા છે, તો આ સમસ્યામાં તમને રાહત મળે છે અને અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય છે. મિત્રો, આજે વસંત પંચમીનો પવિત્ર પાવન તહેવાર છે. આજે ઉત્તર દિશા તરફ મોઢું રાખી પીળા કલરના વસ્ત્ર ધારણ કરી અને બની શકે ત્યાં સુધી માં સરસ્વતીની આરાધના અવશ્ય કરવી જોઈએ. પીળા કલરના વસ્ત્રને ધારણ કરી પીળા કલરના આસન ઉપર બિરાજમાન થઈ અને જો આપણે આજના દિવસની અંદર માં સરસ્વતીની આરાધના કરીએ, એની સાથે સાથે માં સરસ્વતીને ચંદન અર્પણ કરીએ, પીળા કલરના ફૂલ અર્પણ કરીએ, માં સરસ્વતીને સાકર દહીંનો ભોગ અર્પણ કરીએ અને સરસ્વતી માતાનો મૂળ મંત્ર છે ઓમ એંગ સરસ્વતીય નમઃ, ઓમ એંગ સરસ્વતીય નમઃ. આ મંત્રનો જો આપણે જપ કરીએ તો અવશ્ય માં સરસ્વતીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. આપણા જીવનની અંદર વિદ્યાને લગતું વરદાન મળે છે, બુદ્ધિને લગતું વરદાન મળે છે. આપણા કાર્યની અંદર આપણે સિદ્ધ કરી શકીએ છીએ. મેં ગઈકાલે જ વાત કરી હતી કે શનિ જ્યારે તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરતો હોય ત્યારે દરિદ્રતાને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય, મૃત્યુતુલ્ય કષ્ટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય ને એ સમયગાળા દરમિયાન જો તમારો ગુરુ સારો હોય, જો તમારો બુદ્ધ સારો હોય તો એ મુસીબતમાંથી નીકળવા માટેનો માર્ગ તમે ગોતો છો અને એ માર્ગ દ્વારા તમે આગળ વધી શકો છો. ને એટલા માટે આજે વસંત પંચમીના પવિત્ર પાવન દિવસે ગુરુ ગ્રહ અને બુદ્ધ ગ્રહને બલવાન કરવા માટે જો આપણે આ ઉપાયો કરીએ તો અવશ્ય માં સરસ્વતીની અનન્ય કૃપા મળે છે, કાર્યની અંદર સિદ્ધિ મળે છે અને અવશ્ય આપણે આપણા જીવનની અંદર સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ જ વિષય ઉપર વાત કરીએ મિત્રો. આજે વસંત પંચમીનો પવિત્ર પાવન તહેવાર છે. આજના દિવસની અંદર ઘરની ઉત્તર દિશાની અંદર તમે મોઢું રાખી અને ખાસ કરીને માં લક્ષ્મી અને કુબેર ભગવાનની પૂજા કરો. સાથે સાથે આજના દિવસની અંદર જો મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પણ પૂજા કરવામાં આવે તો પણ સારો લાભ મળે છે. જ્ઞાનની દેવી માં સરસ્વતી, એની પૂજા અર્ચના ઉપાસના કરવાથી અવશ્ય તમને જ્ઞાનનું વરદાન પ્રાપ્ત થાય છે. આજે ગાયત્રી મંત્રનો જપ કરવો સવિશેષ માત્રામાં લાભદાયી છે. આજે બની શકે એટલા ગાયત્રી મંત્રના જપ કરવાથી પણ અવશ્ય તમારા કાર્યની અંદર સિદ્ધિ મળે છે, અનેરી ઉર્જા મળે છે અને તમને સારો એવો લાભ મળી શકે છે. આજે રાત્રિના સમયે મહાકાલીની ઉપાસના તમારા કાર્યોની અંદર સિદ્ધ કરાવે છે, તમારા ભયને, અજ્ઞાત ભયને દૂર કરે છે. ઓમ એંગ રીમ ક્લીમ મહાકાલ્યય નમઃ, ઓમ એંગ રીમ ક્લીમ મહાકાલ્યય નમઃ આ મંત્રનો પણ જપ કરી શકો. અને એની સાથે સાથે જો માં સરસ્વતીની આરાધના કરવી છે તો ઓમ એંગ રીમ મહાસરસ્વતીય નમઃ આ મંત્રનો જપ કરવાથી અવશ્ય માં સરસ્વતીનું વરદાન તમને પ્રાપ્ત થાય છે, જ્ઞાનનું વરદાન મળે છે અને અવશ્ય તમે પોઝિટિવ લાભ મેળવી શકો. કોલેજ મિત્રો, આપણે વાત આજે કરી રહ્યા છીએ ખાસ કરીને વસંત પંચમીની. વસંત પંચમીનો પવિત્ર પાવન તહેવાર છે અને આજના દિવસે કરેલા ઉપાયો આપણા જીવનની અંદર પણ અવશ્ય સારો લાભ આપે છે. તો આ ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, આજે વસંત પંચમીનો તહેવાર છે. આજના દિવસની
દિવસની અંદર બની શકે જે લોકોને વિદ્યા અભ્યાસની અંદર સફળતા જોઈએ છે, આવા લોકો બની શકે તો દાડમની તમારે એક ડાળખી લેવાની, એની તમારે પેન બનાવવાની, દાડમની ડાળખીની પેન બનાવી અને મધ દ્વારા તમારે એક ભોજપત્ર ઉપર એંગ શબ્દ લખવાનો છે. એંગ શબ્દ લખવાનો છે અને પછી એ ભોજપત્ર છે, એ ભોજપત્રને બાળકના ગળાની અંદર પહેરાવી દેવાનું, અથવા તો એની જીભ ઉપર પણ તમે એંગ શબ્દ લખશો તો અવશ્ય એના દ્વારા અભ્યાસની અંદર એને સારી સફળતા મળશે, અવશ્ય અભ્યાસની અંદર પણ એને સારો લાભ મળી શકે અને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, ઘણા લોકોની મેરેજ લાઈફ ડિસ્ટર્બ હોય છે, ઘણા લોકોના દાંપત્ય જીવનની અંદર સમસ્યા હોય છે, પછી 1 લગ્ન, 2 લગ્ન, 3 લગ્ન અથવા લગ્ન સિવાયના અફેર્સ, આ બધાની અંદર પણ ઘણા લોકોને સમસ્યાઓનું સર્જન થતું હોય, માનસિક ખુશી ગોતવા માટેના પ્રયત્ન કરતા હોય, પરંતુ આ માનસિક ખુશીની પ્રાપ્તિ નથી થતી હોતી. તો એના માટે પણ આજે વસંત પંચમીનો તહેવાર કે જે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા કેળવશે, જે તમારા લગ્ન જીવનની અંદર સુખનો અનુભવ કરાવડાવશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર મેરેજ લાઈફ એની અંદર ખાસ કરીને જો તમે ઉપાય કરો તો પણ અવશ્ય તમને સારો લાભ મળે. આજે રાત્રિનો સમય કામદેવની પૂજા કરવા માટેનો સમય. આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી પીળા કલરના વસ્ત્ર ધારણ કરી, બની શકે તો પીળા કલરના કપડાને પહેરી 108 વાર ઓમ કામદેવાય વિદ્મહે પુષ્પવાણાય ધીમહિ તન્નો અનંગ પ્રચોદયાત, આ મંત્રનો જો જપ કરવામાં આવે તો અવશ્ય દાંપત્ય જીવનની અંદર સારો લાભ મળે છે, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, આજનો દિવસ વસંત પંચમીનો દિવસ તમારા કાર્યોને સિદ્ધ કરવા માટેનો પણ દિવસ છે. આજના દિવસની અંદર તમે કોઈ પણ નવા અભ્યાસની શરૂઆત કરી શકો, નવું શીખવાની શરૂઆત કરી શકો, આજના દિવસની અંદર નવા કાર્યનો તમે પ્રારંભ પણ કરી શકો ને આજનો દિવસ એની અંદર તમારા જીવનમાં સમૃદ્ધિનું વરદાન પણ તમે મેળવી શકો. ને આજ સમૃદ્ધિના વરદાન માટેના નાના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ એ દર્શક મિત્રો આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર બની શકે તો સપ્તશતીના 5મા અધ્યાયનું પઠન અવશ્ય કરવું જોઈએ. ઘર પરિવારની અંદર આજે છણકાથી કોઈ પણ પ્રકારની વાત ન કરવી જોઈએ, નહીતર દાંપત્ય જીવનમાં અને ઘર પરિવારમાં સમસ્યાઓનું સર્જન થઈ શકે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કુલાંબિકાય નમઃ, આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. ખીરનું નૈવેદ્ય ધરી બાળકોની અંદર વેચવાથી તમને સારો લાભ મળતો જણાશે.